હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો 12th પછી BE BTechમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એસીપીસી થ્રુ, એ લોકોનું જે આપણું સ્કેડ્યુલ જે છે રાઉન્ડ 2 માટેનું, એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ છે. બિકોઝ આ વખતે એના માટે અમે લોકો સ્પેશિયલ એસીપીસીની ઓફિસમાં પણ ગયા, શું વાત થઈ શું નહીં, બધી વસ્તુ તમારે હું ડિસ્કસ કરવાનો છું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. આપણે વિડીયો પણ ઉતાર્યો છે જે તમને આ વિડીયોના એન્ડમાં જોવા મળી જશે. જે લોકો પહેલાં તો જે લોકોને જીટીયુમાં એડમિશન મળ્યું છે, એટલે જીટીયુમાં કોણ કહેવાય? બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જીટીયુમાં આવે છે, અને અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ફોર એક્ઝામ્પલ ન્યુએલ જે છે, વીવીપી રાજકોટ છે, અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એસવીઆઈટી વાસદ છે. આ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો થઈ કહેવાય, એસએસઆઈટી ભાટ. તો આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ જીટીયુમાં છે. તો એનો સિલેબસ બદલાઈ ગયો છે અને આપણે જીટીયુ માટે સ્પેશિયલ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એની વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે મૂકી દઉં છું, તમારે જોડાવું તો જોડાઈ શકો છો. એમાં ન્યૂ સિલેબસ, એનું મટીરિયલ એ બધું આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશું. તો જે લોકોને જોડાવાનું બાકી હોય જોડી જજો. એક જ ગ્રુપમાં જોડાવાનું છે, બધા ગ્રુપમાં જોડાવાનું નથી. જીટીયુનું અલગથી છે. ઓકે, આપણે એડમિશનના તો બનાવ્યા હતા, હવે જીટીયુનું બનાવ્યું છે. એટલે જે લોકોને જોડાવાનું બાકી હોય, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે આજે એકચ્યુઅલી નવું મેરિટ લિસ્ટ આવવાનું હતું, પણ હજુ સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ જ નથી આવ્યું. એક સ્ટુડન્ટનો મારી પર મેસેજ આવ્યો અને ફોન બી આવ્યો કે સર, મને મારા એક પ્રોફેસરે એવું કીધું છે કે જે માર્ક્સ જે છે ડાયરેક્ટલી માર્ક્સ બોર્ડ જે છે એસીપીસીને આપી દેશે, રિઝલ્ટ નહીં આવે, માર્ક્સ એ જે છે બોર્ડ એ એસીપીસીને આપી દેશે. એટલે મને નવાઈ લાગી કે આવું પોસિબલ છે, રિયલમાં પોસિબલ છે. એટલે ફર્સ્ટ ટાઈમ મેં એસીપીસીમાં કોલ કર્યો અને મેં એવું પૂછ્યું કે રાઉન્ડ 2માં કાલથી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે, હજુ સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું, તો અમે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું તો કેવી રીતે ચોઇસ ફિલિંગ કરશું? તો એક જણે એવો આન્સર આપ્યો કે એ તો હવે ગુજરાત બોર્ડનો સવાલ છે, અમારો સવાલ નથી. કાલથી રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય છે તો તમારે લોકો ચોઇસ ફિલિંગ કરવાનું છે, રિઝલ્ટ આવ્યું ના આવ્યું એનાથી મારે કોઈ લેવા દેવા નહીં. એક જણે મને આવો આન્સર આપ્યો. એટલે પછી મને એમ થયું કે આવો આન્સર તો પોસિબલ છે જ નહીં. એટલે ફરીથી મેં આજ સવારે પાછો કોલ કર્યો એકવાર કે આજે તો મેરિટ લિસ્ટ આવવાનું હતું ને, મેરિટ લિસ્ટ હજુ નથી આવ્યું, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું, તો કેવી રીતે થશે? તો એણે મને ફોન પર એવી રીતે વાત કરી કે અમે ડાયરેક્ટ જે માર્ક્સ જે છે એ માર્ક્સ સીધા બોર્ડ પાસેથી લઈ લઈશું અને અમે અપડેટ કરી દઈશું. એટલે છતાં પણ મને આ વસ્તુ પચતી નથી. એટલે પછી હું સ્પેશિયલી ઓફિસમાં ગયો, એસીપીસીની ઓફિસમાં હું અને એમી મેડમ ગયા અને ત્યાં આગળ જઈને મેં ઇન્ક્વાયરી કરી અને મેં એમને પૂછ્યું કે રાઉન્ડ 2 કાલથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને હજુ સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું, હજુ સુધી જે કહેવાય ને કે મેરિટ લિસ્ટ, જે નવું અપડેટેડ મેરિટ લિસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછીનું એ નથી આવ્યું, તો કાલ તો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે, તો અમે લોકો રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરીશું? તો એ જે મેમ હતા, મેમ એમ કીધું કે એની નોટિફિકેશન હજુ સુધી અમને પણ નથી મળી રહી. સરકાર જે છે ડિસિઝન લઈ રહી છે, ડિસિઝન લેશે એટલે સાંજ સુધીમાં કે રાત સુધીમાં એસીપીસીની વેબસાઇટ પર જે પણ હશે નોટિફિકેશન આવશે અને એના હિસાબે રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. એટલે ઇવન એસીપીસીમાં ઓફિસમાં પણ કોઈ એ લોકોને ખ્યાલ નથી કે કાલનું શું થવાનું છે. રાઈટ, આમાં રાઉન્ડ 2 કાલથી સ્ટાર્ટ થશે કે નહીં કોઈને ખ્યાલ નથી. એટલે તમે એસીપીસીમાં જશો કે એસીપીસીમાં નહીં જાઓ, મારા મુજબ તો રાઉન્ડ 2 જે છે એ પોસ્ટપોન થવો જોઈએ. જો પોસ્ટપોન નહીં થાય અને જો કાલે જ રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે તો જેટલા લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપેલી છે એ બધાની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની મહેનત પાણીમાં જશે. રાઈટ, તો આપણે આશા રાખીએ કે એઝ સુન એઝ પોસિબલ એસીપીસીની નોટિફિકેશન આવે અને તમે લોકો રાઉન્ડ 2નું પોસ્ટપોન થાય. અને હા, જે મેં આ ઓફિસમાં જઈને જે મેં ડિસ્કશન કર્યું છે આ વિડીયો પતે એટલે પાછળની લિંક હું મૂકી દઉં છું, તમારે જોવું તો તમે લોકો જોઈ શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ. આપણે BE BTechનું એડમિશન જે છે એમાં કાલથી રાઉન્ડ 2 ચાલુ થાય છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ મારા સને આપેલી છે, એટલે મારા બ્રધરે. તો એનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. તો રાઉન્ડ 2માં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની વાત હતી કે એમાં નવું મેરિટ રેન્ક આવશે ને બધું થશે, પણ હજુ સુધી કોઈ એની અપડેટ આવી નથી. એટલે આજે આવશે. સાંજ સુધીમાં વેબસાઇટ ઉપર આવશે. ઓકે, એટલે કાલથી રાઉન્ડ 2 ફાઇનલ છે, જવાનું છે. સાચી વાત છે. સારું, ઓકે, થેન્ક યુ.